અમદાવાદના દક્ષિણ અને પૂર્વ ઝોનમાં ડ્રેનેજ સંબંધિત ફરિયાદોના આધારે કુલ 26 વિસ્તારોને ભયજનક એટલે કે હાઈ રિસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એએમસી દ્વારા અલગ અલગ વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પીવાના પાણીના સેમ્પલ લેવાની સાથે સાથે પાણીના લીકેજના તાત્કાલિક સમારકામ માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. શહેરભરમાં પાણીપુરીના સ્ટોલ સહિત ખાદ્ય એકમોની સઘન ચેકિંગ હાથ ધરાઈ છે. મંગળવારે કાર્યવાહી દરમિયાન 300 લીટર પાણી અને 400 કિલો બટાકાને નાશ કરવામાં આવ્યા હતા. બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુર, રખિયાલ, દરિયાપુર અને જમાલપુર વિસ્તારોને હાઈ રિસ્ક ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં ડ્રેનેજ અને પીવાના પાણી મિક્સ થવાની ફરિયાદો મળી રહી છે. એએમસીએ નાગરિકોને ઝીણો તાવ કે શરીરમાં દુખાવો જણાય તો તરત જ તબીબી તપાસ કરાવવાની સલાહ આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય કેસીસ જેમ કે ઝાડા ઉલટીના કેસીસ છે, જોન્ડિસ છે, ટાઇફોઇડ છે, કોલેરાના કેસીસ છે, આ બાબતે પ્રિવેન્શનના ભાગરૂપે કોર્પોરેશનના તમામ વોર્ડમાં એવરી ડે પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે અને અંદાજિત એવરી મંથ 6000 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને 40000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે. મેઇનલી વાત કરીએ તો સિટીના સાઉથર્ન પાર્ટમાં, ઈસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન, પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે, જેના આધારે કોર્પોરેશન દ્વારા 26 જેટલા એરિયાને હાઈ રિસ્ક કન્સિડર કરવામાં આવેલ છે. ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય. આ તમામ જગ્યાએ ડેઇલી લેવલનું મોનિટરિંગ, જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે અને આ જગ્યાએ મેડિકલ સુવિધા પ્રોપર પડી રહે, પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે ફૂડને લગતી કોઈ કમ્પ્લેન હોય, જેમ કે ખાણીપીણીના એકમ, પાણીપુરીના એકમ છે, આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો 1 કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે. હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે તેને આધારે કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા આઈધર કોઈ કટફૂડ્સ છે, પાણીપુરીના ધંધાકીય એકમ છે, અન્ય કોઈ ધંધાકીય એકમ છે, આ તમામ જગ્યાનું સઘન ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આજે પણ શહેરના બહેરામપુરા વિસ્તારમાં જે પાણીપુરીનું જે ધંધાકીય એકમો આવેલા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તે જગ્યાએ 300 લીટર જેટલા પાણીનો નાશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત 400 કિલો જેટલા બટેકાનો નાશ કરવામાં આવેલો છે અને આ જગ્યાએથી 5 ફૂડ સેમ્પલ લેવામાં આવેલા છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીપુરીનું પ્રોડક્શન થતું હોય છે અને આ વિસ્તારમાં એક સઘન ચેકિંગ કરીને આવનાર દિવસ દરમિયાન પણ પ્રોપર મોનિટરિંગ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે. આગળ સમાચાર પર નજર કરીએ તો રાજકોટ શહેરમાં ગરીબ અને વંચિત વર્ગને પાકા મકાન મળવા જોઈએ તેવી માંગ સાથે વિપક્ષના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. વોર્ડ નંબર 15ના મફતિયાપરા વિસ્તારના રહેવાસીઓએ આજે રેલીનું આયોજન કરી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં મફતિયાપરા વિસ્તારના 500 થી વધુ લોકો જોડાયા હતા. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના આગેવાનીમાં યોજાયેલી રેલી દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ બેનર લગાવીને અનોખો વિરોધ કર્યો હતો. હું ભિખારી છું, ગરીબોના મકાન માટે સરકાર પાસે ભીખ માંગુ છું એવા લખાણવાળા બેનર સાથે સરકારની સામે બેરહમ નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રહેવાસીઓએ જણાવ્યું હતું કે વર્ષોથી તેઓ અહીં વસવાટ કરી રહ્યા છે, છતાં મકાનોને હજુ સુધી નિયમિત કરવામાં આવ્યા નથી. સૂચિત મકાનોને તાત્કાલિક રેગ્યુલાઇઝ કરીને ગરીબોને પાકા મકાનનો હક આપવાની માંગ ઉઠી છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવેલ વોર્ડ નંબર 15ના આવેલા જે કઈ મફતિયા છે, મફતિયાના લોકોને લઈ અમે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરવાના છીએ આવેદનપત્રના રૂપમાં કે આપ અમારી જેવા નાના ગરીબ અને પછાત વર્ગના લોકોના મકાન ન પાડો, એના માટે એડવાન્સમાં વિનંતી કરવાના છીએ અને આપને જો જરૂરિયાત હોય જેની તો એની ઇમ્પેક્ટ ફી લઈ અમારા મફતિયાપરા રેગ્યુલર કરી દો, પરંતુ એક પણ મફતિયાપરો ન પડે એના માટે અમે માનનીય મુખ્યમંત્રીને એક આવેદનપત્ર કલેક્ટરશ્રી દ્વારા દેવાના છીએ
અને અત્યારે 12 વાગે કલેક્ટરશ્રીનો ટાઈમ અમે લઈને ત્યાં જવાના છે. આ એટલા માટે લખ્યું છે કે અમારી પ્રજા અમને જે મત આપીને જીતાડ્યા છે એ લોકો માટે અમે માગવા જતા હોય તો રાવણ થઈને માગવા ન જવાય. જ્યારે કોઈની પાસે માગવાનું હોય ત્યારે ભીખ માગવી જોઈએ. અમે અમારી પ્રજાના, અમારા વોર્ડની પ્રજા માટે ભીખ માગવા જઈએ છીએ કે મહેરબાની કરી અમારા ગરીબ લોકોના મકાનને કાંઈ રંજાડશો નહીં અને અમને રેગ્યુલર કરી દો. આગળ સમાચાર પર નજર કરીએ તો સુરત શહેરના નશાના કાળા કારોબાર પર એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન હાઈ પ્યોરિટી બ્લુ ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવવાની સંપૂર્ણ લેબોરેટરી ઝડપાઈ છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે એમડી ડ્રગ્સનું ઉત્પાદન સુરતમાં જ કરવામાં આવતું હતું. આરોપી જનક અને ઈશા બંને કોલેજ કાળના સારા મિત્રો હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી બ્રિજેશે 1 નવેમ્બરથી આ જગ્યા ભાડે લીધી હતી અને ત્યારબાદ ત્યાં ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં ખુશાલ રાણપરિયા, જે માલીબા કોલેજમાં બીટેક કરી રહ્યો હતો, તેની પણ સંડોવણી સામે આવી છે. એસઓજીએ આરોપી પાસેથી 16 ગ્રામ બ્લુ ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ તેમજ 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો. એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા. એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને, ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે. આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલીબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો. જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એને કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો. તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે. હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આગળ સમાચાર પર નજર કરીએ તો પાલનપુર કલેક્ટર કચેરીને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ધરાવતો મેલ મળતા જ કલેક્ટર કચેરીમાં સર્જાઈ હતી અફરાતફરી. જે બાદ આખી કલેક્ટર કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાંથી સ્ટાફને બહાર કાઢતા પોલીસે તુરંત જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત બાદ પાલનપુર કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. આવા ધમકીભર્યા મેલથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હવે અજાણ્યા મેલ આઈડીથી મળેલો મેલ ક્યાંથી આવ્યો અને કોને કર્યો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગળ સમાચાર પર નજર કરીએ તો સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે, જેમાં આગામી 5 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે, જેમાં અમદાવાદ શહેરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 13.6 ડિગ્રી, ભાવનગરમાં 13.6, ભુજમાં 11.4, દાહોદમાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 11.2 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી અને રાજકોટમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ઠંડીનો જોર જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ 10 જાન્યુઆરી સુધી ઠંડીની લહેર જોવા મળી શકે છે. હાલ ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વહેલી સવારમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં
ઠંડી યથાવત રહેશે। હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે। આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે। આગામી 5 દિવસ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો કે ઘટાડો જોવા મળી શકે છે। ઉત્તર પૂર્વથી ફૂંકાઈ રહેલા પવનને કારણે કડકડતી ઠંડી પડશે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે। બીજી તરફ હવામાનના નિષ્ણાંતોએ અંદાજો કર્યો છે કે ભારતના હવામાન પર હાલ લાનીનાની અસર જોવા મળી શકે છે, જેથી આવનારી 15 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો જોવા મળી શકે છે। फोरकास्ट है 6 से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्र गुजरात का जो तटीय क्षेत्र है, उत्तर दक्षिण जो तटीय क्षेत्र है, इसमें पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और इसका स्पीड रहेगा 15 से 20 नॉट। और जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में 11.2 जो नॉर्मल से 0.7 डिग्री सेंटीग्रेड नीचे है। सूरत में 15 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड नीचे है। और राजकोट में 11.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 1.1 डिग्री सेंटीग्रेड नीचे है। और अभी जो पवन का दिशा है राज्यों में उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है। આજના વિશેષ સમાચાર માટે આટલું જ। વધુ સમાચાર માટે જોડાઈ રહો અમારી સાથે ઓન ન્યૂ ભારત ન્યૂઝ।